હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે છે શનિવાર, તો આજે બંને છોકરાઓને રજા છે, કેમ કે તીર્થને તો હવે એક્ઝામ છે સોમવારથી, એટલે આજે શનિ રવિની રજા આપી છે અને વિધુને બી. તો મમ્મી આજે ના વ્લોગમાં નહીં દેખાય. અને વિધુ ચલો અમારો નાસ્તો થઈ ગયો છે અને હવે મશીનમાં કપડાં નાખી દીધા છે ધોવા. હવે ચલો ઝાડુ પોછા કરી લઈએ અને પછી જમવાનું બનાવી લઈએ બપોરનું. તો આજનો દિવસ કેવો રહેશે અમારો, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો તમને ખબર પડશે આજે અમે શું નવીન કરવાના છીએ એ બધું. તો મમ્મી ક્યાં ગયા છે, કે કેમ ગયા છે, શાના માટે ગયા છે, બધું તમને આગળ વિડીયો જોશો એટલે તમને બધી ખબર પડશે. તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો. અત્યારે વાગી ગયા છે 1:30. આજે અમે દવાખાને થોડા ગયા હતા અંકિતાને લઈને, તો એમાં લેટ થઈ ગયું. પછી થોડુંક કામ હતું કર્યું. તીથું અહીંયા ખાલી દાળ ભાત ખાય, શાક ખાતો નથી, એટલે આને તમે જરાક સમજાવો. બધાય શાક ખાય ને તારી રોટલી લઈ લે ભાઈ, મારું શાક નાખવામાં મસ્ત પ્લેટમાં. ને અંકિતા તો બસ હોનાની થાળીમાં જ ખાય છે આવી, એટલે આખી હોનાની બનાવી છે મિત્રો અમે. તમારો સપોર્ટ રહે તો 2 હોનાની થઈ જાય. દાળ ભાત હોનાનો બેન, હોનાની ગીંજ્યું ને ચાંદીની થાળીમાં ન ખવાય, આવી થાળીમાં ખવાય. પિત્તળની સ્ટીલ દાળ મને ઓલા વાઇટ કામ દે આમાં નહીં. તો આજે જમવામાં છે બટેટાનું શાક છે, રોટલી છે, કેરીનું આથણું છે, દાળ ભાત બનાવ્યા છે 2 હાટું ને બહુ મજા આવે. છાશ ઠંડી ઠંડી છે, ફૂલ એકદમ ઠંડી છે. ઢીંગી અહીં બેસી ગઈ છે ને મમ્મી ગયા છે દિલીપભાઈની મોટા ભાઈની ઘરે. પહેલાં મારા સસરાની અહીંયા હતા, પછી અહીંયા ગયા ને હું ને અંકિતા અને દાદા અને અમે એટલા સહી. તો હાલો મિત્રો, અમે બપોરના વાગ્યા છે 1:30, તો હવે જમી લઈ ને પછી અમારું લાઈવ આજે આવ્યું છે, તમે જોઈ લેજો. કાલે અમે બહુ ભજન મસ્ત ગાયા, અમને સારા લાગે. આજે ડોડા શેકવાનો પ્રોગ્રામ છે ને જો ડોડા આવી ગયા છે અમારી પાસે, તમે જોઈ શકો છો. ને પછી આજે પાછા અમે છે ને લાઈવ કરશું એવું લાગે તો આજે પણ મતલબ ફેસબુકમાં લાઈવ થવું, બરાબર, રાતે 10 વાગે, 9:30 થી 10ના ટાઈમમાં, બરાબર. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં, આમને સપોર્ટ કરતા રહો તો અમે કંઈક આગળ વધીને ધર્માદાનું કંઈક પુણ્યનું કામ કરીએ બે હારા, એવી ઈચ્છા છે અમારી. સુધારીને કમ્પ્લીટ કરી દીધું છે. અત્યારે વાગ્યા છે 8:45, જોઈ શકો તમે. તીથું અહીંયા ગેમ ખેલે છે, ઢીંગલી અહીંયા રમોકડે રમે છે. આ જમવામાં તમને બતાવી દો મિત્રો શું છે આજે. ચાય ભાખરી છે અને તાર મમ્મી શું બનાવ્યું ઢીંગી? દાદા અહીંયા કાઢે છે ત્રોપાની મલાઈ. ખાખરા પીઝા શું બનાવવાનું છે આજે? ખાખરા અમારી પાસે ઓલરેડી હતા, અમે લાવ્યા ચીઝ ખાલી ને બધું કટિંગ કર્યું કાચું. ઓ માય ગોડ. ને આ શું છે? આ ટોપિંગ. જેને ચા ભાખરી ખાવું ચા ભાખરી ખાય ને બચ્ચે લોગ ખાएंगे. નાના નાના બસ જિંદગી ના એટલે બધે નથી જવું. હા તમારી બાપા ભાખરી ખાય, દાળ ભાત છે, પછી ખાખરા પીઝા જેને ખાવાય. હવે અંકિતા છોકરા માટે ખાખરા પીઝા બનાવવાનું તૈયાર કામ થઈ ગયું છે મિત્રો. ખાખરા પીઝામાં જો આ રીતનું બધું આવે, જોઈ લેજો તમે. કાંદા, શિમલા મરચાં, કોબી અને ટમેટો કટિંગ થાય છે. પછી એમાં ટોપિંગ કેમ છે, રેડી છે ને? ને ઢીંગી બાજુ એટલે બે ગીને બાપા એ ભાખરી ખાવા બે ગયા. ઉડાડ ને ગમે હોય ઘડીક, અત્યારે કોઈ નહીં. લાય ટોપિંગ હું લગાડી દઉં એટલે ફટાફટ. કીધું તે હું નાખ્યું આ બાજુ રે? ટમેટા, કોબી, પછી હું નાખ? શિમલા મરચાં નાખ. નથી નાખવા? સાથી તું દૂધ લઈ લે ફટાફટ. તો ચલો મિત્રો, આજે બનાવ્યા છે ખાખરા પીઝા, કેમ કે છોકરાઓને ખાવાના હતા એટલા માટે. અમારા માટે તો ભાખરીને એવું ખાઈ લીધું છે અમે, પણ એક ટેસ્ટ કરી લઈએ કે કેવો લાગે છે. તો સરસ જ લાગે. કઈ રીતનું બનાવો છો તમે? પહેલા અમે પીઝા ખાખરા છે એટલે પીઝાનું ટોપિંગ લગાડીએ. પેલા ખાખરા લીધા પછી એની ઉપર
પેલા ખાખરા લેવાના ને પછી એની ઉપર પીઝા ટોપિંગ. જો ખાખરો ભાંગી ગયો મારો. પેલા કેબેજ નાખીશું, કોબી થોડીક નાખવાની. લીધું રહેવા દે ને. પછી કેપ્સિકમ આવશે. પેલા પીઝામાં જેમ આપણે ઓલા પીઝામાં બનાવીને એમ જ, પણ આ ખાખરા હોય એટલે હેલ્ધી થઈ જાય એટલા માટે. ઓલા પેલા મેંદાના પીઝા હોય આમ, એટલે ખાખરા ઘઉંના હોય ને એટલે આમ સારું પડે આપણને એમ. પછી શું આવ્યું છે? ટમેટા બાકી છે? ટમેટા બાકી છે, પણ એની પેલા ચાટ મસાલો ચાટ મસાલો જરૂર નાખવાનો. હવે ચાટ મસાલો નાખી દઈશું એટલે મોળું ન લાગે એટલા માટે. ઉડે ને કીધું ને તો આંખમાં પડશે. પછી નાખીશું આપણે ટમેટા. પછી नाखीશું चीज, भर भर के चीज डालने का. फिर જોઈ શકો છો તમે ચીઝ નાખે છે અંકિતા. પછી ખાઈને મજા કર. મારો અધૂરો રહી ગયું છે. એક ખાયેલી ભાખરી ખાધા પછી સમજાણું. ઈચ્છા તો નથી, પણ આજે બહાર જવું છે, થોડુંક કામ છે એટલે એક ગોલાનો પ્રોગ્રામ સેટિંગ બેહાડી દી. કોથમરી નાખવી પડે. નાખી તો નાખવાની, મને તો ભાવે એટલે હું તો નાખી દઉં. મારામાં કાંદા ખાખરા પીજો એકદમ રેડ ગ્રીન અને વ્હાઈટ નું કોમ્બિનેશન એકદમ મસ્ત લાગે છે. જો